સદગુરુમ ભજે સદા. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આપણે પ્રસાદાનંદ સ્વામીના ભાઈ, એમને પણ સ્વામિનારાયણ ભગવાને પંચાળામાં દીક્ષા આપી અને દહરાનંદ સ્વામી નામ મહારાજે ધારણ કરાયું. દહરાનંદ સ્વામી સંત થયા પછી શ્રી હરિએ એમને નિત્યાનંદ સ્વામીને સોંપ્યા હતા. સ્વામીએ તેમને ખૂબ જ સંસ્કૃત વિદ્યાનો અભ્યાસ કરાયો અને વિદ્વાન બનાવ્યા હતા. દહરાનંદ સ્વામી ગમે તેવું અશુદ્ધ પુસ્તક લખેલું હોય એને સહેલાઈથી વાંચી શકે અને તેને શોધીને શુદ્ધ કરી શકે એવા ઇતિહાસના મર્મગ્ન મહાન વિદ્વાન બન્યા હતા. દહરાનંદ સ્વામી અને પ્રસાદાનંદ સ્વામી બંને ભાઈઓને નિત્યાનંદ સ્વામીએ સાથે રાખીને વિદ્યા અભ્યાસ કરાયો હતો. સેવામાં પણ બંને ભાઈઓ પ્રાયઃ સાથે રહેતા હતા. પછી પ્રસાદાનંદ સ્વામીના જીવન ચરિત્રમાં આ દહરાનંદ સ્વામીએ ઘણીવાર સ્વામિનારાયણ ભગવાનને પ્રેમથી જમાડ્યા હતા. લહ્યા તરીકે શ્રી હરિની સાથે રહી ખૂબ સેવા કરી હતી. સંવંત 1876 માગસર વદ છઠને દિવસે શ્રી હરિએ ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં પ્રથમ પ્રકરણનું 18મું વચનામૃત સંબોધ્યું. આ પછી સ્વામિનારાયણ ભગવાન કહે, કોઈ દિવસ વાત ન કરી હોય એવી આ વાત છે. એક વખત આ વાત જો જતી રહે તો ફરીવાર આવતી નથી. લખ્યા સિવાય ક્યારેય વાત રહેતી નથી. પછી સ્વામિનારાયણ ભગવાને પોતે જે વાત કહેતા એ વાતને સંભાળીને લખાવી લેવાની મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી હતી. સ્વામિનારાયણ ભગવાનના વચનોને મુક્તાનંદ સ્વામીએ રાજી થઈને માથે ચડાવ્યા હતા. તેથી મહારાજ મુક્તાનંદ સ્વામી ઉપર ખૂબ રાજી થયા. ત્યારે ભગવાને મુક્તાનંદ સ્વામીને લૈયા બનીને સેવામાં મદદરૂપ થઈ શકે એવા દહરાનંદ સ્વામી, શાંતાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી અને સુકાનંદ સ્વામી, આ 4 સંતો આપ્યા હતા. આ દિવસથી શ્રી હરિ જે વાત કહેતા એને મુક્તાનંદ સ્વામી યાદ રાખતા. પછી દહરાનંદ સ્વામી વગેરે સંતોને પોતાની પાસે બોલાવીને એ વાતને ફરીવાર યાદ કરાવતા. મુક્તાનંદ સ્વામી જેમ કહે એ રીતે એ વાતને દહરાનંદ સ્વામી વગેરે સંતો લખી લેતા. ત્યારબાદ સ્વામી સંતો પાસે પ્રેમથી એ વાત બોલાવડાવતા હતા. સુકાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, શાંતાનંદ સ્વામી, દહરાનંદ સ્વામી
એ બધા સંતો જેમ મુક્તાનંદ સ્વામી કહે ને એમ વાતો લખતા રહેતા. ઉપર જે 4 સંત કહ્યા એમાંથી મુક્તાનંદ સ્વામી જેને બોલાવતા તે એક આવતા અને સ્વામી જેમ લખાવતા એમ શ્રદ્ધા રાખીને તેઓ લખતા હતા. આ રીતે મહારાજ જે વાત કરે એ મુક્તાનંદ સ્વામી યાદ રાખે. પછી દહરાનંદ સ્વામીને બોલાવી સ્વામી એને વાત કરે અને સ્વામી લખી લે. પાછા એની પાસે બોલાવરાવે. તમે શું લખ્યું એ પ્રમાણે લખ્યું હે ને આટલું પાકું કરાવતા. આ રીતે સ્વામિનારાયણ ભગવાન પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી દહરાનંદ સ્વામીએ મહારાજ અને મુક્તાનંદ સ્વામીની સાથે રહી લહિયા બની લખવાની ખૂબ જ શ્રદ્ધા રાખી અને સેવા કરી હતી. આજે પણ દહરાનંદ સ્વામી હસ્તાક્ષરમાં લખેલા ઘણા ગ્રંથો વડતાલ વગેરે લાઇબ્રેરીઓમાં જોવા મળે છે. સંવંત 1877 શ્રીહરિ લોહિયામાં ઘણું રોકાયા હતા. એ સમયે મહારાજે સંતોને કથા કરવાના વારા કર્યા હતા. જે સંતો કથા વાંચતા હતા એના ઉપર પ્રસન્ન થઈને શ્રીહરિ પોતાની છાતી ઉપરથી ફૂલનો હાર ઉતારી નિત્ય આપતા હતા. ભણનારા જેટલા વિદ્યાર્થી નાના સાધુ હતા ને એ બધા એની ઉંમર 25 વર્ષની અંદર હતી. આત્માનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, અચિંત્યાનંદ સ્વામી, લક્ષ્મણાનંદ સ્વામી, 2 શિવાનંદ સ્વામી, પ્રસાદાનંદ સ્વામી, દહરાનંદ સ્વામી, શૂન્યાતીતાનંદ સ્વામી, નારાયણાનંદ સ્વામી, નિર્મળાનંદ સ્વામી, ત્રિગુણાતીતાનંદ સ્વામી, નાના સ્વરૂપાનંદ સ્વામી, નિર્માનાનંદ સ્વામી, પ્રતોષાનંદ સ્વામી, ગોવિંદાનંદ સ્વામી અને પ્રજ્ઞાનંદ સ્વામી ઇત્યાદિ જે વિદ્યાર્થી સંતો હતા. લો તે સત્સંગી જીવનના શ્લોકો વાંચીને જેને જેવી કથા આવડે એવી 1 માસ પર્યંત કરતા હતા. એમાં કપિલેશ્વરાનંદ સ્વામી, અચિંત્યાનંદ સ્વામી અને દહરાનંદ સ્વામીનું શ્લોકનું ઉચ્ચારણ સૌ સંતો કરતાં શ્રેષ્ઠ હતું. દહરાનંદ મુનિ રહે તિનકે ઉચ્ચારણ શ્લોક યહ ઇનકે સબ તામે ય શ્રેષ્ઠ કહેવું કુંચાત ન ઉચ્ચરત મેં તેવું. આ સૌ સંતોમાં દહરાનંદ સ્વામીનું શ્લોકો બોલવામાં શ્રેષ્ઠ ઉચ્ચારણ હતું. તેઓ શ્લોકો બોલવામાં ક્યારેય ગૂંચવાતા નહીં. જ્યારે સંતો કથા કરી રહેતા ત્યારે ભગવાનની પાસે આવી શ્રીહરિના ચરણ કમળને ઘણા ભાવથી પોતાના મસ્તક ઉપર અને છાતીમાં લેતા. સ્વામિનારાયણ ભગવાને ભણનારા સંતોના 2 જૂથ કર્યા હતા. એમાં એક વિભાગમાં નિત્યાનંદ સ્વામીને મોટા કરીને ફૂલનો હાર આપ્યો અને બીજા જૂથમાં બ્રહ્માનંદ સ્વામીને મોટા કરીને એમને પણ ફૂલનો હાર આપ્યો. દહરાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીના જૂથમાં રહ્યા હતા. પ્રથમ દિવસે એમનો વિજય થયો હતો. તેથી સ્વામિનારાયણ ભગવાને દહરાનંદ સ્વામી વગેરે સંતોને પ્રસાદીના હાર આપ્યા હતા. દહરાનંદ સ્વામીએ વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 78માં સ્વામિનારાયણ ભગવાનને એક જ્ઞાન વિષયક ગૂઢ પ્રશ્ન પૂછ્યો છે.
પછી દહરાનંદ સ્વામીએ પૂછ્યું છે, ભગવાન તો અક્ષરાતીત છે, મન વાણી થકી પર છે, સર્વને અગોચર છે, એ સર્વને પ્રત્યક્ષ દેખાય છે, એનો શું હેતુ છે? એટલે 78ના વચનાવૃતમાં દહરાનંદ સ્વામીનો પ્રશ્ન છે. પછી ભગવાન બોલ્યા છે, અક્ષરાતીત, મન વાણી થકી પર અને અગોચર એવા જે ભગવાન એ જ પોતે કૃપા કરીને એમ ધારે છે, જ્ઞાની અજ્ઞાની એવા જે મૃત્યુલોકના મનુષ્ય સર્વે મને દેખો એમ ધારીને સત્ય સંકલ્પ એવા જે ભગવાન કૃપા કરીને મૃત્યુલોકના સર્વે મનુષ્ય દેખે એવા થાય છે. એટલે ભગવાન જ સંકલ્પ કરીને આવે કે જ્ઞાની અજ્ઞાની બધા જ મને દેખો, એટલે બધાય ભગવાનને જોઈ શકે, નહીં તો કોઈ ભગવાનને જોઈ ન શકે. સંવંત 1878 શ્રાવણ સુધી ચોથને દિવસ શ્રીહરિ ગઢપુરમાં અક્ષર ઓરડીએ ઉતારે પધાર્યા હતા. પછી જમી ચડું કરી મુખવા લઈ ઢોલીએ બિરાજ્યા. પછી સત્સંગી જીવનની કથા કરાવવાનો આરંભ કરાયો. પછી સમાપ્તિ કરીને પઢ્યા. પછી સવારે વહેલા જાગી નિત્યવિધિ કરી વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીએ આવીને રેશમના ચાકડા ઉપર બિરાજ્યા અને સર્વે સંતો પણ આવીને બેઠા. ત્યારે શ્રીહરિ બોલ્યા જે મહાભારતમાં શ્લોક આવ્યો છે તે એ જ મૃત ચારણી મહિષ હંસ સુખ સ્વભાવા, તે ભીષ્મ પિતાએ યુધિષ્ઠિર પ્રત્યે કહ્યું છે જે સભાના બેસનારા મનુષ્ય 14 પ્રકારના છે. તે 14ના દ્રષ્ટાંત છે. તે ઉપર તમે સર્વે પોતપોતાના અંગ કહો. મહાભારતમાં ભીષ્મ દાદાએ યુધિષ્ઠિરને સભામાં 14 પ્રકારના માણસો હોય. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, ગુણ અને દોષ તો જણાય આવે, પછી એમના ગુણે કરીને એના દોષ ટાળું તો ખરો. ત્યારે શ્રીહરિ બોલ્યા છે, એ તો કાગની દ્રષ્ટિ કહેવાય. નિત્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું ત્યારે બોલ્યા છે, અમારા તો સમુદ્ર જેવા પેટ, તે સમુદ્રમાં મોતી પણ હોય, મગર પણ હોય, એમ અમારે ગુણ પણ હોય અને દોષ પણ હોય. પછી સ્વામિનારાયણ ભગવાને આનંદાનંદ સ્વામીને પૂછ્યું ત્યારે બોલ્યા, હું બોલું તો ખરો પણ અંતરમાં રહે નહીં. મહારાજ કે એ તમારો જળના જેવો સ્વભાવ કહેવાય. પછી સર્વને નામ લઈ લઈને પૂછતા હતા. તે વાત સાંભળીને છેલ્લી વારે દહરાનંદ સ્વામી અને નાના જોગાનંદ સ્વામીને પૂછ્યું ને ત્યારે 2 જણ બોલ્યા છે, અમારે બોલવામાં અમારું વચન જો ઉપર આવે તો શાંતિ રહે, નહીં તો અંતરમાં ઉદ્વેગ રહે. મહારાજ બોલ્યા છે, એ તો ક્ષત્રિય સ્વભાવ કહેવાય. પછી દહરાનંદ સ્વામીએ મોટા સંતોને સેવા સમાગમ કરી રાજી કર્યા અને એમની આ પ્રકૃતિ હતી ટાળી નાખી. સૌના આદર્શ બને એવી સાધુતા જીવનમાં પ્રાપ્ત કરી હતી. સંવંત 1882માં સ્વામિનારાયણ ભગવાનને વડતાલ ધામમાં ભવ્ય દીપોત્સવ કર્યો. તે દિવસે બપોરે સ્વામિનારાયણ ભગવાને ખૂબ જ સ્નેહથી પરમહંસોને પીરસીને જમાડ્યા.
પછી ગોમતીએ સ્નાન કર્યું. સ્નાન બાદ સાંજના સમયે સંતોએ ષડપદી ગાય અને મહારાજને રાજી કર્યા. બીજે દિવસે સવારે સૌ જાગી નિત્યવિધિ કરી દેવાના દર્શન કર્યા. પછી અન્નકૂટના દિવસે ભગવાન આગળ સૌ સંતો પૂજા કરવાની ઈચ્છાથી પધાર્યા. તે સમયે ભજનની જેમની આકૃતિ બની હતી, અર્થાત શ્વાસોશ્વાસ ભજન કરનારા પરમહંસોમાં શ્રેષ્ઠ સદગુરુ દહરાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનને પ્રસન્ન કરવા બે હાથ જોડી પ્રેમ ભીના હૃદયે પ્રાર્થના કરી. દહરાનંદ સ્વામી બોલ્યા કે હે હરે, અષ્ટાંગ યોગ જેને સાધ્યો હોય એવા યોગીઓ પણ હંમેશા પોતાના હૃદયમાં રહેલા ભગવાનને પોતાના કલ્યાણ માટે વશ કરેલા મનથી ચિંતવે છે, પણ તેઓને પ્રત્યક્ષ ભગવાન મળતા નથી. તે મહાપ્રભુ આપ અવતારીને આ ભૂમિ ઉપર પ્રત્યક્ષપણે મન કર્મ વચનથી હું ભજું છું. સર્વોપરી શ્રીજી મહારાજનું સતત ભજન કરનારા દહરાનંદ સ્વામી દ્વારા સ્વામિનારાયણ ભગવાને અનેક જીવોનો ઉદ્ધાર કર્યો હતો. આ દહરાનંદ સ્વામી અનેક સંતો ભક્તો માટે ખૂબ જ સુખરૂપ હતા. સંવંત 1883 શ્રી હરિએ કરમળમાં અન્નકૂટોત્સવ કર્યો. આ છેલ્લો અન્નકૂટોત્સવ હતો કરમળમાં. પછી ધામમાં ગયા. પછી પરમહંસોની પંક્તિ થઈ. એમાં પરસ્પર પંક્તિ ભેદ થયો. મહારાજ કે નરનારાયણવાળા એક બાજુ બેસો અને લક્ષ્મીનારાયણવાળા બીજી બાજુ બેસો. તેથી બંને પક્ષના સંતો બંને બાજુ બેસી ગયા. શ્રી હરિ કહે મારું કોઈ નહીં. બ્રહ્માનંદ સ્વામી કહે અમે સર્વે તમારા જ છીએ ને. મહારાજ કે આજથી સૌ અચ્યુત ગોત્રી છો, માટે સંતોએ પરસ્પર દેશ વિભાગ કે દેવના પક્ષે કરીને વિભાગ કરવો નહીં, સૌએ સંપીને રહેવું. પછી ઊભા હતા એ સર્વે સંતો પંક્તિમાં ભેગા બેઠા. આ સમયે દહરાનંદ સ્વામી પરીક્ષામાં સંપૂર્ણ પાસ થયા હતા. તેથી ભગવાને સ્વામીને ભાવથી ભેટી અને છાતીમાં ચરણારવિંદ આપ્યા હતા. સંવંત 1883 સ્વામિનારાયણ ભગવાન જેતલપુર અમદાવાદ થઈ અસલાલી પધાર્યા. એ સમયે તલસાણામાં વૈરાગીઓએ ડખો કર્યો હતો. એ સમાચાર હવારમાં મહારાજને મળ્યા. સ્વામિનારાયણ ભગવાન તરત નિત્યવિધિ કરી, વસ્ત્ર પહેરી, મોજડી પહેરી, ઘોડીએ અસવાર થઈ, આંબાવાડિયામાં ઓટો છે ત્યાં મંચ નાખ્યો હતો, એના ઉપર આવીને બિરાજ્યા. સંતોએ ફૂલના હાર પહેરાવ્યા. ભગવાન કહે સુકમુનિને બોલાવો, ગામ તલસાણા ઉપર કાગળ લખાવીએ. સંત કહે એ તો નાવા ગયા છે. મહારાજ કહે દહરાનંદ સ્વામીને બોલાવો. પછી દહરાનંદ સ્વામી ખડીયો અને કલમ લઈને આવ્યા. ભગવાન કે સ્વામી અમે લખાવીએ ને એમ તમે લખો. અમારા સંત ગામ બહાર ઉતર્યા હતા, ત્યાં તમારા ગામનો વૈરાગી જૈન મનમાં આવે એમ બોલ્યો, પણ અમારા સાધુને નિર્માની વર્તમાન પડાવીએ છીએ તે બોલ્યા નહીં, અને તમે ગામ ધણી હોવા છતાં એને વાયરો નહીં. પરંતુ અમારા લક્ષાવધિ હરિભક્તો છે, એમાં જે કાઠી,
ગરાસિયા, ભાવર, મિયાણા અને કોળી લોકો છે. એમને અમે કાંઈ નિર્માની વર્તમાન નથી પડાયું. માટે એ તો ખમનારા નહીં. પછી તમે અમને કહેશો નહીં કે તમારા સત્સંગી આમ ટંટો કરી ગયા, એના જવાબદાર અમે નથી. પછી કાગળ ફેરવીને પાછળના ભાગમાં લખાવવું હતું, પરંતુ ત્યારે શાહીમાં બોળીને લખતા હોવાથી તરત પાછળ લખી શકાય નહીં, કારણ કે પાછળ શાહી ઉતરે. એટલે સ્વામિનારાયણ ભગવાન કે દયાનંદ સ્વામી, ભીના અક્ષર ઉપર ધૂળ નાખો એટલે તરત હુકાઈ જશે. પછી સ્વામી એમ કર્યું. પછી સ્વામિનારાયણ ભગવાને પૂરો કાગળ લખાયો અને કાગળ બીડીને તલસાણા માણસ દ્વારા મોકલાયો. આ રીતે દયાનંદ સ્વામીએ ઘણીવાર તકની સેવા કરીને સર્વોપરી સ્વામિનારાયણ ભગવાને ખૂબ રાજી કર્યા હતા. સ્વામિનારાયણ ભગવાન અક્ષરવાસી થયા પછી દયાનંદ સ્વામી વડતાલમાં નિત્યાનંદ સ્વામીની સાથે રહેતા હતા. જ્યારે ઇતર સંપ્રદાય તરફથી સંપ્રદાય માટે શાસ્ત્રાર્થનો પડકાર આવ્યો, ત્યારે મોટેરા સંતો સાથે આ દયાનંદ સ્વામી હંમેશા સાથ સહકારમાં ગયા છે. વિદ્વાન હતા, શાસ્ત્રી. સંવંત 1895 લુણાવાડાના વિદ્વાન 60 ઉપરાંત વિપ્રોએ સ્વામિનારાયણ સંપ્રદાય સામે પડકાર ફેંક્યો. તે સમયે મોટા ભગવદાનંદ સ્વામી, દયાનંદ સ્વામી, કૃષ્ણાનંદ સ્વામી અને મોટા શિવાનંદ સ્વામી, આ 4 સંતો ગયા હતા લુણાવાડા. આ સંતોની સાથે સ્વામિનારાયણ ભગવાન દિવ્ય સ્વરૂપે રહ્યા હતા. આ 4 સંતોએ લુણાવાડાના સેંકડો વિદ્વાનોનો પરાજય કરી સત્સંગનો વિજય કર્યો હતો. એ જ રીતે ઉંબરેઠમાં શંકરાચાર્ય તરફથી શાસ્ત્રાર્થનું આયોજન થયું અને અમદાવાદમાં પણ વૈષ્ણવાચાર્યોએ મળીને સંપ્રદાયનું ખરાબ દેખાડવા કાશી સુધીના વિદ્વાનોને બોલાવી અને શાસ્ત્રાર્થનું આયોજન કર્યું હતું. આ બંને સ્થાને નિત્યાનંદ સ્વામીએ દયાનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી વગેરે વિદ્વાન સંતોને સાથે રાખ્યા હતા. નિત્યાનંદ સ્વામીના શિષ્ય દયાનંદ સ્વામી વગેરેનો પ્રભાવ જોઈને ત્યાંના પંડિતો પરાસ્ત થઈ ગયા હતા. આ રીતે દયાનંદ સ્વામીએ સત્સંગનો વિકાસ કરવામાં ઘણી મહત્વની ભૂમિકા ભજવી હતી. આ દયાનંદ સ્વામીએ સંવંત 1926 માક્ષર સુધી ચોથને કહ્યું, આજે સાંજે 6 વાગે સ્વામિનારાયણ ભગવાન મને અનંત મુક્તોને સાથે લઈને તેડવા પધારશે. પછી સ્વામીએ કહ્યું હતું એ મુજબ સ્વામિનારાયણ ભગવાન અનંત મુક્તો સાથે સાંજે 6 વાગે દયાનંદ સ્વામીને તેડવા પધાર્યા. તે સમયે ઘણા સંતો ભક્તોને અનંત મુક્તો સાથે સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા હતા. આ રીતે પ્રતાપ જણાવી સંવંત 1926 માગસર સુધી ચોથ તારીખ 7/12/1869 મંગળવારના દિવસે દયાનંદ સ્વામી વડતાલ ધામથી અક્ષરવાસી થયા હતા. આ રીતે સુત્રેજ ગામના કુંભાર જ્ઞાતિના દાભાઈ અને પ્રેમજી એ બંનેને દીક્ષા આપી નિત્યાનંદ સ્વામીના શિષ્ય કરીને રાખ્યા. પરંતુ પ્રસાદાનંદ સ્વામીને અયોધ્યા પ્રસાદજી મહારાજના કહેવાથી અમદાવાદ દેશમાં આપ્યા
અને એ ચરાડવામાં ધામમાં ગયા અને દહરાનંદ સ્વામી વડતાલમાં ગયા. હવે સદગુરુ માધવદાસજી સ્વામી એમનું જીવન ચરિત્ર આવે છે. સંપ્રદાયમાં માધવાનંદ નામના 2 સંત હતા. એક માધવાનંદ સંન્યાસી પણ હતા. આ બંને સંતોમાં એક વટામણ તાલુકો ધોળકા એ ગામના હતા. કવિ અને કીર્તનિયા માધવદાસ સ્વામી કહેવાતા. બીજા આણંદ ગામના હતા. આ માધવદાસ સ્વામી શાસ્ત્રી કહેવાતા. મંજુકેશાનંદ સ્વામી નંદમાળામાં કહે છે કે માધવાનંદ મુનિવર બેવું, ત્યાગી તપસી ભજન રત તેવું. બંને માધવાનંદ સ્વામી મહાન વૈરાગ્યવાન તપસ્વી અને ભજનમાં નિમગ્ન રહેનારા હતા. એમાં આણંદના શાસ્ત્રી માધવદાસ સ્વામી તથા શાસ્ત્રી જિષ્ણુદાસ સ્વામીની જન્મભૂમિ ખંભાત હતી. આ બંને સંતોને સગા ભાઈના જેવો સંબંધ હતો. બંને જ્ઞાતિએ પાટીદાર હતા. પણ માધવદાસ સ્વામી નાનપણથી આણંદમાં આવેલા અને ત્યાં જ ભણેલા. શ્રીહરિ એમને આણંદવાળા શાસ્ત્રી માધવદાસ કહેતા. આ માધવાનંદ સ્વામીને શ્રીહરિએ સંવંત 1884માં વડતાલમાં દાસ પદવી આપેલી. શાસ્ત્ર પુરાણ પ્રવીણ શુભ માધવદાસ સુજાણ, સંત મનોહર દાસજી સેવાદાસ પ્રમાણ. આ માધવદાસ સ્વામી શાસ્ત્રો અને પુરાણોમાં પ્રવીણ હતા. બહુ સુજ્ઞ અને વિવેકી હતા. ગોપાળાનંદ સ્વામી પાસે જ એમણે વિદ્યા અભ્યાસ કર્યો હતો. સદા એના શિષ્ય થઈને રહ્યા હતા. જ્યારે મુક્તાનંદ સ્વામીએ બ્રહ્મસૂત્ર ભાષ્ય કર્યું ત્યારે માધવદાસ સ્વામીએ એમને એ ભાષ્ય કરવામાં મદદ કરેલી. આમાં નંદ પંક્તિના સાધુ હતા, પણ સ્વામિનારાયણ ભગવાને એને દાસ પદવીનું બિરુદ આપ્યું, માધવદાસ. તો મુક્તાનંદ સ્વામીએ બ્રહ્મસૂત્ર ભાષ્ય કર્યું છે, તો એમાં પણ આ સ્વામીએ મદદ કરેલી, માધવદાસ. સંવંત 1886ના વડતાલ પ્રબોધિની સમયમાં સ્વામિનારાયણ ભગવાને છેલ્લી વખત સંતો માટે મોતિયા જલેબીની રસોઈ કરાવી હતી. કારણ કે ભાઈ જેઠ મહિનામાં ધામમાં ગયા. પ્રબોધની કાર્તિક મહિનામાં મહારાજે ઉત્સવ કરેલો. સંતોની ધર્મશાળામાં પોતે પીરસતા હતા. શરીરે મંદવાડ હતો. પછી પીરસતા પીરસતા જ્યાં શાસ્ત્રી માધવદાસ બેઠા હતા ને ત્યાં મહારાજ બેસી ગયા અને તાસડાનો બધો જ ભૂકો માધવદાસજીને આપ્યો. પછી સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે, હવે રઘુવીરજી સંતને જમાડશે. ત્યાર પછી શ્રીજી મહારાજે ફરીને વડતાલમાં સંતોને પીરસ્યું નહોતું. વળી ગોપાળાનંદ સ્વામીએ બ્રહ્મસૂત્ર ઉપર સૂત્રાર્થ દીપ નામનું ભાષ્ય કર્યું તથા ગીતા ભાષ્ય કર્યું. એમાંય પણ સ્વામીને આ શાસ્ત્રી માધવદાસ સ્વામી ખૂબ મદદ કરેલી. તે ગીતા ભાષ્યનો ગુજરાતીમાં અનુવાદ પણ આ માધવદાસ સ્વામીએ કર્યો છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી તથા આચાર્ય રઘુવીરજી મહારાજને પ્રસન્ન કરવા માટે એમની આજ્ઞાથી આ માધવદાસ સ્વામીએ
વાસુદેવ મહાત્મય ઉપર રહસ્યાર્થ બોધિની ટીકા તથા વિદુર નીતિની ટીકા લખીશ અને મૂર્ખ શતકનો ગુજરાતીમાં અનુવાદ પણ માધવદાસ સ્વામીએ કરેલો છે. મૂર્ખ શતક છે. જ્યારે રઘુવીરજી મહારાજે હરિવાક્ય સુધા સિંધુ ઉપર સેતુમાલા નામની ટીકા સંવંત 1908 રચી. હરિવાક્ય સુધા સિંધુ એટલે વચનામૃત, જે સતાનંદ સ્વામીએ સંસ્કૃતમાં લખેલું છે. તો એના ઉપર સેતુમાલા નામની રઘુવીરજી મહારાજે ટીકા લખી છે 1908ની સાલમાં. ત્યારે આ માધવદાસ સ્વામીને સાથે રાખ્યા હતા. આચાર્યોદયમાં લખે છે કે રઘુવીરજી તેને તપાસે, રાખે 3 વિદ્વાનને પાસે. અચિંત્યાનંદજી બ્રહ્મચારી, ભોળાનાથજી વિદ્વાન ભારી. ત્રીજા શાસ્ત્રી તો માધવદાસ, 3 તેહને રાખતા પાસ. અચિંત્યાનંદ બ્રહ્મચારી, ભોળાનાથ અને માધવદાસ. સંવંત 1923માં આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજ સૌરાષ્ટ્રમાં ફરવા ગયેલા. ત્યારે અને સંવંત 1929માં સુરતમાં ફૂલદોલનો ઉત્સવ કર્યો. ત્યારે માધવદાસ સ્વામી પણ સાથે હતા. વળી સંવંત 1930માં નડિયાદમાં શંકરાચાર્ય કૈલાસાનંદજી આવ્યા હતા. એમણે સત્સંગનો દ્વેષ કર્યો, સંપ્રદાયને શાસ્ત્ર વિરોધ કર્યો. ત્યારે એમને જીતવા માટે ભગવત પ્રસાદજી મહારાજે વિદ્વાન સંતોને મોકલ્યા. એમાં મુખ્ય માધવદાસ સ્વામી હતા. મુખ્ય શાસ્ત્રી તો માધવદાસ, જિષ્ણુદાસજી વિદ્યા નિવાસ. બાલ મુકુંદ દાસ બોલાવ્યા, ભક્તિનંદન દાસજી આવ્યા. આ માધવદાસ સ્વામીએ સંપ્રદાયના અનેક સંતો ભક્તોને વિદ્યા અભ્યાસ કરાવ્યો હતો. જ્યારે સંવંત 1937માં આચાર્ય વિહારીલાલજી મહારાજે પ્રથમવાર વડતાલમાં પાઠશાળા સ્થાપી. ત્યારે શાસ્ત્રી ભોળાનાથ ભટ્ટ સાથે બીજા 4 વિદ્વાનો હતા. એ પણ આચાર્યોદયમાં જણાયું છે. તેઓને નિત્ય પાઠ દેનાર, એક હું તથા વિદ્વાન 4. અચિંત્યાનંદજી બ્રહ્મચારી, શાસ્ત્રી માધવદાસ યઘારી. પ્રભુના ભક્ત પીજ નિવાસી, શાસ્ત્રી રણછોડ સદગુણ રાશિ. રૂડા શાસ્ત્રી વળી રૂગનાથ, શબ્દ શાસ્ત્ર તો તેને જ હાથ. ભોળાનાથ ભટ્ટ હતા. એની સાથે બીજા 4 વિદ્વાનો, એમાં અચિંત્યાનંદ બ્રહ્મચારી, શાસ્ત્રીય માધવદાસ, પછી પીજના એક રણછોડ શાસ્ત્રી હતા અને બીજા શાસ્ત્રી રૂગનાથ શાસ્ત્રી હતા. વળી જ્યારે સંવંત 1949માં ગઢપુરની લક્ષ્મીવાડીએ મંદિરમાં મૂર્તિઓ સ્થાપન કરી, તે સમયમાં વડતાલથી આવેલા સંતોમાં માધવદાસ સ્વામીનો સદગુરુ સંત તરીકે મોટેરા સંતોમાં ઉલ્લેખ કરેલો છે. આ રીતે શાસ્ત્રી માધવદાસ સ્વામીનું સંપ્રદાયમાં ઘણું યોગદાન હોવાથી
અત્રે એમના જીવનની મુખ્ય બાબત ટૂંકમાં જણાવી છે. તો સ્વામિનારાયણ ભગવાનની સાથે હતા રઘુવીરજી મહારાજ, ભગવત પ્રસાદજી મહારાજ અને વિહારીલાલજી મહારાજ. 3 પેઢી. બીજા કવિ માધવદાસ સ્વામી હતા, જેમણે પ્રથમ શ્રી હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગરનો 120 અધ્યાયનો ગ્રંથ લખ્યો છે. પહેલાં માધવ સ્વામી હતા એ શાસ્ત્રી હતા આણંદના, એ વિદ્વાન હતા. અને બીજા માધવદાસ હતા એ કવિ હતા. એમને શ્રી હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગર ગ્રંથ લખેલો છે. અને એ ગ્રંથના અધ્યાય પહેલામાં એમણે લખ્યું છે, એવા શ્યામ સદા સુખકારી તેના ચરિત્ર કહું હૈયે ધારી, ભક્ત ચિંતામણીમાં છે બહુ બાકી રહ્યા તે કહું સૌ. ભક્ત ચિંતામણીમાં ઘણા બધા ચરિત્રો છે, પણ એમાં જેટલા બાકી રહી ગયા ને એ હું કહું છું. માધવદાસ સ્વામીએ પોતાના કરેલા આ ગ્રંથમાં નૂતન ચરિત્રો વિશેષ લખ્યા છે. વળી ગ્રંથમાં પોતે હાજર હોય એવા અનેક પરચાઓ કે પ્રસંગો લખ્યા છે. તથા ભાઈ આત્માનંદ સ્વામીની વાતોનો પણ ઘણા અંશે એ ગ્રંથમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આજ માધવદાસજી સ્વામીએ શ્રી હરિકૃષ્ણ લીલામૃત સાગર નામનો 150 તરંગનો ગ્રંથ લખ્યો છે. આ ગ્રંથ ક્યારે લખ્યો એવો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ એમણે કર્યો નથી. લખાણ ઉપરથી વડતાલમાં રહીને કર્યો હોય એવું જણાય છે. આ ગ્રંથની 2 હસ્તપ્રતો હાલ વડતાલ લાઇબ્રેરીમાં પણ છે. આ ગ્રંથના તરંગ 24માં માધવદાસ સ્વામીએ ધર્મકુળનો વિસ્તારથી પરિચય આપ્યો છે. તેના નાના મોટા તમામ સભ્યોના અને એમની પત્નીઓના અને કઈ પત્નીમાંથી કયા પુત્રનો જન્મ થયો એ પણ જણાવ્યું છે. એમાં ભગવત પ્રસાદજી મહારાજને રાધા નામની પુત્રી થઈ એનો ઉલ્લેખ સ્વામીએ કર્યો છે. ભગવદ પ્રસાદ નામ પત્ની દેવ ગંગાબાઈએ દાસ માધવ કે એમના પુત્રી રાધાબાઈ કહીએ તે. ભગવત પ્રસાદજી મહારાજના પત્નીનું નામ હતું દેવ ગંગાબાઈ, અને રાધા નામની એક દીકરી હતી. તેમજ આ ગ્રંથમાં આચાર્ય કેશવ પ્રસાદજી મહારાજની બંને પત્નીઓ અને એમને થયેલા એક પુત્રનો ઉલ્લેખ છે. કેશવ પ્રસાદજી મહારાજને 2 પત્નીઓ. કેશવ પ્રસાદજીના સ્ત્રી ભાગવતી બાઈએ તે કહીએ, ગોદાવરી બાઈ બીજા તેને તે વર્ણન કરી લઈએ. એક પત્નીનું નામ ભાગવતીબાઈ હતા, બીજાનું નામ ગોદાવરીબાઈ હતું. એમના પુત્ર તે દામોદર એ પણ વર્ણવી લેવા. ઉત્તર હિન્દુસ્તાનના પરચામાં સંવંત 1924માં કેશવ પ્રસાદજી મહારાજ બીજા લગ્ન કરવા ગયા એનો પરચો લખાયેલો છે. અયોધ્યા પ્રસાદજી મહારાજને એના કેશવ પ્રસાદજી મહારાજ. કેશવ પ્રસાદજી મહારાજના બીજા પુત્ર પુરુષોત્તમ પ્રસાદજીનો જન્મ સંવંત 1926 મહાવદ બીજના રોજ થયો છે. પહેલો હતો એ દામોદર હતો, બીજો આ દીકરો પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ. તેનો તથા સંવંત 1926ના વૈશાખ માસમાં વિહારીલાલજી મહારાજના પ્રથમ લગ્ન રઘુબર દેવી સાથે થયા એ બંને ઉલ્લેખ નથી. આ બંને વાત ઉપરથી આ ગ્રંથ માધવદાસ સ્વામીએ 1925માં અંતિમ ઉંમરમાં લખ્યો હોય એવું જણાય છે. શ્રી હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગર અને શ્રી હરિકૃષ્ણ લીલામૃત સાગર આ બંને ગ્રંથના રચયિતા માધવદાસજી સ્વામીના જીવનને હવે યથામતી સમજવા પ્રયત્ન કરીએ.
જોકે આ ગ્રંથકારની જીવન સંબંધી માહિતી મેળવવા માટે એમના જ આ બંને ગ્રંથો વિશેષ સહાયભૂત થયા છે. તે સિવાય અન્ય ગ્રંથોમાં એની માહિતી બહુ જ અલ્પ પ્રમાણમાં મળે છે. ગ્રંથકારે પોતે જ પોતાને થયેલા અમુક પરચા તથા સત્સંગ વગેરે હકીકતો લખી છે. એને આધારે જેટલું મળી શકે એટલું એમનું જીવન વૃત્તાંત ભેગું કરી અને લખવા પ્રયાસ કર્યો છે. માધવદાસ સ્વામીનો જન્મ વટામણ ગામમાં ઔદૈત્ય બ્રાહ્મણ કુળમાં થયો હતો. તેમની સરનેમ એટલે અટક રાવળ હતી. વેદ શામ અને ગોત્ર દધીચી હતું. એમનું નાનપણનું નામ માધવરામ, એમના ભાઈનું નામ પ્રભુરામ હતું. મૂળજી બ્રહ્મચારી એના મામા થતા હતા. આ પરિવાર સ્વામિનારાયણ ભગવાનના સમયથી સત્સંગી હતો. પ્રભુરામની ત્રીજી પેઢીએ મહાશંકરભાઈ થયા. એમને 2 પુત્ર હતા. હરિશંકર જે પાછળથી હરિસ્વરૂપાનંદ બ્રહ્મચારી થયા હતા, અને રામશંકર એમના પુત્રી સવિતાબેન હતા, જેમને આજીવન સાંખ્યોગ પાળી શ્રીહરિનું ભજન કર્યું હતું. પરંતુ માધવરામના માત પિતા અને એમનો જન્મ ક્યારે થયો એની કોઈ હકીકત સંશોધન કરતાં મળતી નથી. માધવદાસ સ્વામીએ સંવંત 1861માં દીક્ષા લીધી. તે પરથી એમનો જન્મ સંવંત 1840માં થયો હશે એમ જણાય છે. માધવદાસ સ્વામીએ પોતે અનુપમ બંને ગ્રંથની રચના કરી. તેનો કાળ પોતે ગ્રંથમાં જણાયો નથી, પરંતુ સ્વામીએ આ ગ્રંથના તરંગ 144માં જીવન ડાયરી લખવાનો આરંભ કર્યો ત્યારે પ્રથમ પંક્તિમાં જ કહ્યું કે છેલ છોગાડો વરસ 26, દીધા દર્શન મને જગદીશ, હરિના સમયા દીઠા 80, એહ જોઈ નેણા થયા પાવન એહ. સ્વામિનારાયણ ભગવાને તેમને 26 વર્ષ દર્શન આપ્યા. એનો અર્થ એ થાય કે તેઓ સંવંત 1861થી સ્વામિનારાયણ ભગવાનના સંપર્કમાં આવ્યા. તે સ્પષ્ટ થાય છે, અને ત્યારે સંત દીક્ષા લીધી હોય એવું કહી શકાય. હવે માધવરામને કેમ સત્સંગ થયો એ જાણીએ. માધવરામને નાનપણથી સંસારનો અભાવ અને પરમેશ્વરને પામવાની લગણી હતી. નાનપણથી જ તેમનું જીવન સત્સંગમય, ભજનમય, સદગ્રંથોના અભ્યાસમય અને મુમુક્ષુતાથી સભર હતું. તે તેમણે પોતે જ આ ગ્રંથના 56મા તરંગમાં જણાવ્યું છે કે મારે સત્સંગ મોરેય પણ એહ, રઘુનાથની ઉપાસના તેહ, શ્રી કૃષ્ણની તે પણ હતી, રઘુનાથની પણ તે તો અતિ. માધવદાસ સ્વામી ઉર્ફે માધવરામને પહેલાં રામચંદ્રજી તથા શ્રી કૃષ્ણ પ્રભુની ઉપાસના હતી. ત્યાર પછી એમણે નિશ્ચય કર્યો કે હવે મારે કોઈ પણ ભોગે ભગવાનને સાક્ષાત મળવું છે. પ્રભુ પ્રાપ્તિ માટે પ્રથમ હું કાશીએ જવું, ત્યાં ભગવાન ન મળે તો મારે દ્વારકા જવું, ત્યાં પણ પ્રગટ પ્રભુ ન મળે તો ગિરનારની ગુફામાં બેસીને આમરણાદ તપ કરવું. કેમ જે તે સમયે લોકવાણીમાં એવું કહેવાતું હતું કે નવનાથ અને 84 સિદ્ધો ગિરનારની ગુફામાં રહે છે અને એમની ભેળા ભગવાન રહે છે. એવી વાતમાં
અન્ન ન ભાવે, રાતમાં નિદ્રા ન આવે, એમાં હતું ને થયો સત્સંગ, વાતો સાંભળી વધ્યો ઉમંગ. આવી તીવ્ર ઝંખના જાગી ત્યારે માનો સ્વામિનારાયણ ભગવાને જ પ્રેરણા કરીને પ્રથમ માધવ રામને પ્રભાનંદ સ્વામીનો યોગ કરાયો. એકવાર ફરતા ફરતા પ્રભાનંદ સ્વામી વટામણ ગામ આવ્યા. એ વખતે શ્રીહરિ એક સત્સંગી હોય ત્યાં પણ સાધુએ જાવું આવું પ્રકરણ ચલાવ્યું હતું. સંતોએ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણેય વર્ણની ભિક્ષા લેવી એવો નિયમ હતો. તેથી સંત પ્રેમી માધવરામ પૂર્વાશ્રમમાં કણબીને ઘેરથી સંતો માટે અન્ન લેવરાવી સ્વામી પાસે આવ્યા. પ્રભાનંદ સ્વામી વગેરે સંતોને માધવરામે પ્રેમથી જમાડ્યા હતા. પ્રભાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના મહિમાની અને પરચાવાની વાતો કરી. કહ્યું કે માધવરામ, હું મારા પૂર્વ જીવનમાં દીવ બંદરનો વાણિયો હતો. પ્રભાનંદ સ્વામી દીવ બંદરનો વાણિયો હતો. મેં મુંબઈમાં 2 વર્ષ વેપાર કર્યો. પછી વહાણ લઈને ઘરે આવતા સમુદ્રમાં વહાણ ડૂબી ગયું. ખારવા તો તરીને નીકળી ગયા. તે સમયે મારા હાથમાં એક પાટિયું આવ્યું. તેને મેં બાથ પીડીને ચાલ્યું. 7 દિવસ સુધી હું પાટિયાને આધારે સમુદ્રમાં તરતો રહ્યો. પછી બચવાનો કોઈ ઉપાય દેખ્યો નહીં. ત્યારે મેં મરવાનો વિચાર કર્યો. ત્યાં આકાશવાણી થઈ કે તું મરીશ નહીં, સોરઠમાં જાયજે, ત્યાં તને ભગવાન મળશે. અચાનક ત્યાં દીવના એક વણિકનું જહાજ મારી પાસે આવ્યું. તેને મને ઓળખીને વહાણમાં બેસાડ્યો, ઘેર લાવ્યા. 7 દિવસ મને શેક કર્યો. પછી 14મે દિવસે મને રાબ પાઈ. 7 દિવસ સુધી રાબ પીધી ત્યારે હું સારો થયો. પછી મેં દ્વારકા જવાનો વિચાર કર્યો. માધવરામ, પ્રથમ હું લોજ આવ્યો. વટામણમાં પ્રભાનંદ સ્વામી પોતાને જે જીવનમાં ઘટેલી ઘટનાની વાત કરે છે. ત્યાં રામાનંદ સ્વામીએ મારા અંતરની વાત કહી દીધી. તેથી મેં એને ભગવાન માન્યા અને હું ઘેર ગયો. 2 વર્ષ પાછો આવ્યો ત્યાં રામાનંદ સ્વામી ધામમાં સીધા આવ્યા હતા. મને ખૂબ જ શોખ થયો. હું રડવા લાગ્યો. ત્યારે કૌશિકાનંદ સ્વામી અને વૈષ્ણવાનંદ સ્વામીએ મને અગતરાયમાં સ્વામિનારાયણ ભગવાન બતાવ્યા અને કહ્યું, આ જ પ્રગટ અંતર્યામી પરમેશ્વર છે. તે સમયે મારા અંતરની વાત તથા મને જે રીતે સત્સંગ થયો હતો બધી વાત સભામાં બેઠેલી પર્વતભાઈની નાની દીકરીએ કહી દીધું. પછી સ્વામિનારાયણ ભગવાને મને રામાનંદ સ્વામીના દર્શન કરાવ્યા અને એને પણ મને સ્વામિનારાયણ ભગવાનને ઓળખાવ્યા. એથી મેં સાધુ થવાનું નક્કી કર્યું. પછી મેં ભગવાનને કહ્યું, હવે મને તમારે શરણે રાખો અને આપનો સાધુ બનાવો. પછી મું પર કરુણ કીધી, પોતે હાથમાં કાતર લીધી. મારી ચોટી કાપી સહજાનંદ, મારું નામ પાડ્યું પ્રભાનંદ. એ છે સર્વે ધામના ધામી, વળી સર્વે નાયંતરયામી. એ છે અવતારના અવતારી, પુરુષોત્તમ મૂર્તિ પ્યારી. આ માધવ સ્વામીએ હરિકૃષ્ણ ચરિત્રામૃત સાગરની અંદર
આ વાત લખે છે. આવી પોતાના અનુભવની વાત પ્રભાનંદ સ્વામીએ માધવરામને કહી. પછી તેઓ એક રાત રોકાઈને ચાલી નીકળ્યા. તે કૌકા ગયા. કૌકા ગામ છે. આ રીતે માધવરામને નાનપણથી સંતો મળ્યા. પૂર્વજન્મના સંસ્કારને કારણે તુરત સંતોમાં ગાઢ પ્રીતિ અને દ્રઢ વિશ્વાસ આવ્યો. સ્વામીની અનુભવસભર વાતો સાંભળતા માધવરામને સત્સંગનો રંગ લાગી ગયો. સ્વામિનારાયણ ભજન કીધું, રઘુનાથે ત્યાં દર્શન દીધું. દર્શન દીધું અને કહ્યું, માધવરામ તમે ઠીક કરો છો એમ કહીને મૂર્તિ અદૃશ્ય થઈ ગઈ. ફરી એકતાર બની માધવરામે 3 દિવસ સ્વામિનારાયણ નામનું ભજન કર્યું. એ વખતે કૃષ્ણ ભગવાને દર્શન દીધા. એમની 7 વર્ષની મૂર્તિ હતી. પીળું પીતાંબર, માથે મુગટ, એના ઉપર કલંગી ધારણ કરી હતી. દર્શન થતાં જ માધવરામના અંતરમાં ખૂબ આનંદ થયો. પછી માધવરામે ઘનશ્યામ સ્વામિનારાયણ ભગવાનને સંભાળ્યા. માધવરામના હૈયામાં હતી હિંમત આવી. મારી સર્વે વૃત્તિઓ સ્વામિનારાયણ ભગવાનમાં ઠેરાવી. બહુ હૈયામાં હિંમત આવી, જોતા સ્વામીમાં વૃત્તિ ઠેરાવી. બહુ સ્વામિનારાયણ નામ, લેવા માંડ્યું હૈયે ઘણી હામ. ત્યાં તો મૂર્તિ દેખાણી દયાળ, ગૌર સ્વરૂપને ભૂજા વિશાળ. જોતામાં બહુ હેત દેખાડે, નેત્રમાયતી આનંદ પમાડે. છેલ છબીલા આનંદ મૂર્તિ સ્વામિનારાયણ ભગવાનના દર્શન થતાં જ માધવરામનું મન એમાં ખેંચાઈ ગયું. સ્વામિનારાયણ ભગવાને શ્વેત ખેસ પહેર્યો હતો. નટવર વેશ હતો. અલૌકિક શોભા હતી. ભુજનગરથી કારિયાણી આવ્યા એવા સૌ પ્રથમ માધવરામને સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય દર્શન થયા. પછી માધવરામ અંતરમાં ઉમંગ રાખી તરત સ્વામિનારાયણ ભગવાનને મળવા એકાએકી ચાલી નીકળ્યા. સંવંત 1861 મહાસુદ વસંત પંચમીના સમયમાં માધવરામને સૌ પ્રથમ કારિયાણીમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા. ભૂતથી કારિયાણી આવ્યા હતા 61માં. તેની વિગત માધવરામ પોતે જ પોતાના શ્રી હરિકૃષ્ણ લીલામૃત સાગર ગ્રંથમાં તરંગ 9માં જણાવતા કહે, વય નાની અને નટવર વેશ, મુને મૈડા કાઠિયા વાડ દેશ. કારિયાણી ગામ કાજુ છે નામ, ત્યાં તો મૈડા છે માં સુખધામ. પાટે બેઠા તા પ્રાણ આધાર, પૂજા વિધિ તો બની છે સાર. વસ્ત્ર એક ને મૂર્તિ રૂપાળી, પાટે બેઠા હતા આસન વાળી. સ્વામી કે પછી મહારાજની પૂજા કરવા માટે હું પણ ઊભો થયો હતો. મેર કરીને મને ભગવાને બોલાવ્યો. હાથથી શાન કરી. તેથી મેં બહુ હેતથી ભગવાનની પૂજા કરી. કૃપા કરીને સામું જ જોયું, જન્મ મરણનું દુઃખ મારું ખોયું. તેથી તમારી પરમહંસની દશા, એ મૂર્તિ મારી હૃદયમાં વૈસા. સંત મહિમાની વાતું વંચાતી, સાંભળી શીતળ થાય છે છાતી. પહેર્યું ધોતિયું ને ઓઢીતી બોરી, હાથમાં સુંદર છડી લાલ ફોરી. પછી મહારાજ તળાવે નિત્ય નાવા જતા હતા. આ રીતે માધવદાસ સ્વામીને નાની ઉંમરમાં પ્રથમવાર કારિયાણી ગામમાં શ્રીહરિના દર્શન થયા. પ્રથમ પ્રભાનંદ સ્વામીનો યોગ થયો.
પછી ભગવાનને મળવા માટે નીકળ્યા. કારિયાણી ગામમાં મળ્યા. એ મૂર્તિ એના અંતરમાં કંડારાઈ ગઈ. એમને પોતાનો જ આ અનુભવ, આ પ્રસંગ પછી 65 વર્ષે ગ્રંથ લખ્યો. ત્યારે પણ જાણે આજે જ દર્શન થયા હોય એ રીતે લખ્યું છે. એમની પ્રગટ પરમેશ્વરમાં પ્રગાઢ પ્રીતિ જણાવે છે. આ માધવરામ પૂર્વના મુક્તાત્મા હતા. એથી એને નાનપણમાં સંતો ખૂબ ગમતા. જેમ ભૂખ્યો માણસ ગમે ત્યાંથી ભોજન મેળવી લે ને, એમ ભગવાનના ભૂખ્યા મુમુક્ષુને ભગવાન ગમે એ રીતે પોતાનો યોગ આપે અને દર્શન આપે. પૂર્વના મુક્તાત્મા માધવરામને પ્રથમ દર્શને ભગવાનમાં ચિત્ત ચોંટી ગયું. જેવા ભગવાને દિવ્ય દર્શન આપ્યા હતા એ જ સ્વામિનારાયણ ભગવાન છે, આવો દ્રઢ નિશ્ચય થયો. પછી માધવરામે ભગવાનને જીવન સમર્પણ કર્યું. તણતોડ મનમોડ સેવા કરી સ્વામિનારાયણ ભગવાનને મુક્ત સમા સંતો ભક્તોને રાજી કર્યા. માધવરામની મુમુક્ષુતા, નિખાલસતા અને પ્રભુ પામવાનો ખપ જોઈ સ્વામિનારાયણ ભગવાને કારિયાણીમાં એમને સંવંત 1861 મા સુધી 5મ તારીખ 4/2/1805 સોમવારે વસંત પંચમીના પાવન દિવસે ભાગવતી મહાદીક્ષા આપી. ગઢપુર આવ્યા પહેલાં મહારાજ એકાદશીના દિવસે ગઢપુર આવ્યા કારિયાણીથી અને 5મના દિવસે દીક્ષા આપી. માધવાનંદ સ્વામી નામ રાખ્યું. આ રીતે માધવરામમાંથી માધવાનંદ સ્વામી બનાવેલા. તેમણે અખંડ ભગવાન પરાયણ પોતાનું જીવન કરી દીધું. ભગવાનનું વચન એ જ પોતાનું જીવન બનાવી દીધું. અખંડ વચન અને ઉપવાસમાં સુદૃઢ રહેનારા માધવાનંદ સ્વામીની સાથે ને સાથે જ ભગવાન રહેતા હતા. અનેક વાર ભગવાને એમની દૈહિક અને અલૌકિક રીતે રક્ષા કરી હતી. સ્વામીએ પોતાના ગ્રંથમાં શ્રી હરિકૃષ્ણ લીલામૃત સાગરમાં સ્વાનુભવ લખ્યા છે. સ્વામીના શબ્દોમાં જ આપણે વાંચીએ. એકવાર સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બિરાજમાન હતા. ગુજરાત વગેરે સ્થળે વિચરણ કરતા તમામ સંતો ગઢપુર આવ્યા હતા. ભુજથી પણ ઘણા ભક્તો આવ્યા હતા. કચ્છી ભક્તોએ સ્વામિનારાયણ ભગવાનને ત્યાં સત્સંગ કરાવવા માટે સંતોને મોકલવાની પ્રાર્થના કરી. સ્વામિનારાયણ ભગવાને સ્વામીને કચ્છ દેશમાં મોકલા. એ વાત પણ સ્વામીએ આ ગ્રંથમાં તરંગ 56માં કહી. સાધુ ભેળા હતા અમે 12, બીજા હતા હરિભક્ત 18. સર્વે હરિભગત ને વળી સંત, ચાલ્યા સંભારતા શ્રી ભગવંત. 18 હરિભક્તો અને મહારાજે 12 સાધુ. એમાં માધવદાસ કહે છે કે હું પણ આવી હતો. સૌ સ્વામિનારાયણ ભગવાનને સંભાળતા થકા ચાલ્યા. જોડિયા બંદરથી નાવમાં બેઠા. જ્યારે મધદરિયે વહાણ આવ્યું ને ત્યાં અચાનક વાવાઝોડું ફૂંકાણું. સમુદ્રમાં પાણીના મોટા લોટ ઉઠવા માંડ્યા. આથમણા પથ્થરો હતા એ ઉડીને ઉગમણા પડ્યા. એવો પવન ફૂંકાવા લાગ્યો. વાણનો સ્તંભ હતો અચાનક આડો પડીને તણાવવા લાગ્યો. મારી ઉપર પણ એક પથ્થર પડ્યો. તેથી મને કોઈ શુદ્ધ બુદ્ધ ન રહી. વાણ બુયડું એમ થયું, અમારું ઠેકાણું નવ રહ્યું. સ્વામી જળમાં આવી કરી વાર, વાણે વાસો દીધો કરતાર. ત્યાં તો વાણ તે પાધરું થયું, અમારે હૈયે ધીરજ રહ્યું.
વાયુ હતો તે મટી ગયો, લોઢ ડુંગર સમી ગયો. મહારાજ આવીને વાહો દીધો, ઓલું હોડકું હતું ને એને. સ્વામિનારાયણ ભગવાને વાહનને બચાવી લીધું. તરત જ વાયુનો વેગ મટી ગયો, પાણી શાંત થઈ ગયું. સ્વામિનારાયણ ભગવાન અદૃશ્ય થયા. વહાણ સુખપૂર્વક ભચાઉ તાલુકાના તુણા બંદરે ઉતર્યું. આવો સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ જોઈને સૌ સંતો ભક્તો ખૂબ જ સુખ પામ્યા. પછી સ્વામિનારાયણ ભગવાને સંભાળતા થતા સૌ ભુજનગર ગયા. ત્યાં સ્વામિનારાયણ ભગવાને સમાધિવાળા સંતો ભક્તોને કહ્યું કે જો સમુદ્રમાં સંતો ભક્તોનું વહાણ ડૂબે તો લોકો એમ કહે કે સ્વામિનારાયણના સંતો જે વહાણમાં બેઠા હતા એ ડૂબી ગયું, તે સારું અમે એની રક્ષા કરીશ. તે સારું આવ્યા વાર કરવા, હું આવ્યો માંડ્યું તમે મરવા. તરત વાયુ દીધા સમાવી, રોઢ સમાવી દીધા આવી. આ રીતે સમાધિવાળા સંતોના મુખેથી સ્વામિનારાયણ ભગવાનની આ વાત સાંભળી માધવાનંદ સ્વામી વગેરે સંતો ભક્તોને ખૂબ આનંદ થયો. આ રીતે અનેક સ્થળે સ્વામિનારાયણ ભગવાને એમને રક્ષા કરી હતી. સ્વામિનારાયણ ભગવાને 1872માં ગામો ગામના હરિભક્તોને દર્શન દેતા થકા વડતાલ પધાર્યા. સર્વે સંતોના મંડળને તેડાવ્યા, પણ સ્વામિનારાયણ ભગવાન તે સમય 2 દિવસથી ગુપ્ત રહેતા હતા. સંતો ભગવાનની વાટ જોતા હતા કે હમણાં મહારાજ આવશે. એક પાર્ષદ આવીને કહ્યું કે સંતો તમે કહો ત્યારે સ્વામિનારાયણ ભગવાન દેવા આવે. તે સાંભળી સંતો બહુ રાજી થયા. સંતોએ મળી મહારાજ માટે ઢોલિયો ડાળ્યો, ગાદી તકિયા બિછાવી દીધા, અષાઢ પાથરો, એના ઉપર સુંદર તકિયો મૂક્યો અને સાંજનો સમય હોવાથી દીવો પ્રગટાયો. પછી રસ્તા સામું જોઈને સ્વામિનારાયણ ભગવાનની વાટ જોતા હતા. ત્યાં મહારાજ પાર્ષદની સાથે પધાર્યા અને ઢોલિયા ઉપર પૂર્વ મુખે બેઠા. તે સમયે સ્વામિનારાયણ ભગવાને થોડો ખેસ પહેર્યો હતો. ટાઢ હોવાથી ભારે શ્વેત પછેડી ઉઠી હતી. ઝીણું શ્વેત વસ્ત્ર માથે બાંધ્યું હતું. લાલ ચણોઠીની માળા પહેરી હતી. તે મૂર્તિ જોતાં અતિશય રૂપાળી લાગતી હતી, પણ મહારાજ થોડા ઉદાસ હતા, તેથી મુખથી કાંઈ બોલે નહીં. તો એ જોઈને સૌ સંતો વિચારવા લાગ્યા કે મહારાજ કેમ ઉદાસ થયા હશે, કંઈક આપણામાં ખોટ હશે. તેથી જ વાલમજી ઉદાસ થયા છે. પ્રેમી સંતો પ્રભુજીને રીઝવવા માટે કીર્તન ગાવા લાગ્યા. ગવૈયા સંતોને ગાન બંધ રખાવી સ્વામિનારાયણ ભગવાન કાંઈક બોલવા માટે તૈયાર થયા. સૌ સંતો હરિવરની મધુરી અને ગંભીર વાણી સુણવા તત્પર થયા. જાણે બોલશે મહાસુખકારી, એમ સાંભળવા દ્રઢ ધારી. સ્વામીના તે મુખના વેણ, સાંભળવા ઈચ્છે સુખ દેણ. કેટલાક તો હાથ જોડી રહ્યા હાથ, કરે વેણ ઉચ્ચારણનાથ. મુખે બોલે મહાસુખ કંદ, કાને સાંભળે છે મુનિવૃંદ. પછી મહારાજ કહીએ અમે સૌ સાંભળજો સંતો તમે. અમે આ દેશમાં નહીં રહીએ, સાચી વાત તમને કહી. હવે આપણો કાગળે મેળાપ થાય છે. તમે તમારી રીતે સત્સંગનું કામ ચલાવજો. અમે તો આબુ પર્વતની જાળીમાં જઈને તપ કરવાનું વિચાર્યું છે. હું તમારા માટે અક્ષરધામમાંથી અહીં આવ્યો. મેં ઘણાને સત્સંગ કરાયો છે. હવે તમે સૌ આ સત્સંગને સંભાળજો અને અમારી વાતો સંભાળી બીજાને કહેજો. આવા શ્રીહરિના વેણ સાંભળી સંતો અતિ દુઃખી થયા. કોઈ કાંઈ બોલી શક્યા નહીં. કોઈ સંતો તો મધ્યાને ભિક્ષામાં આવેલો અન્નનો ગોળો પણ ન જમે, રાતે ઊંઘ પણ ન આવે. સૌ સંતોએ કહ્યું કે મહારાજ આપ જેમ કહીશું એમ કરશું, જેમ રાખો એમ રહીશું, પરંતુ આપ અહીં રહીને દર્શન આપો. સ્વામિનારાયણ ભગવાન કાંઈ ન બોલ્યા.
ત્યારે ભાઈ રામદાસજી સ્વામી બોલ્યા કે મહારાજ આવો દિગ્વિજય શું કરવા કર્યો હતો? મહારાજ મરક્યા અને બોલ્યા, અમે કહીએ એમ તમે સર્વે કરશો? સૌ સંતોએ હા કહી. પછી સ્વામિનારાયણ ભગવાને મોટા મોટા મંડળધારી સદગુરુઓ સાથે એમના મંડળના સંતોને બોલાવીને કહ્યું, અમારે એક નવી રીત બાંધવી, એને તમે સૌ સત્ય કરીને માનજો. તે શું? બેક નંદ તેને દાસ કરવા, દાસ કરી દેશ દેશમાં ફરવા. આજ મારે છે જે કરવાનું, એ જ આગળ છે ઠરવાનું. એમાં સર્વેનું થશે જો સારું, જો માનો એ વચન અમારું. રાજી થઈને માનજો સહુ, તો કહેવાની વાત તે કહું. સાધુ આચારી તે સૌને બોલાવો, સર્વે આગળ પાછળ આવો. એમ કહ્યું જ્યાં દીન દયાળ, કર જોડી આવ્યા તત્કાળ. પછી આચાર્ય નંદ સંતો આવે, એને શ્રીહરિ પૂછે તમારું નામ શું છે? એટલે સંતો નામ કહે. પછી મહારાજ કે હવે તમે હવેથી તિલક કરો, કંઠી રાખો, શિખા રાખો અને તમારા દાસ એવા નામ રાખો તો અમે રાજી થઈએ. પેલા નંદ નામ આવતા હતા ને. સૌ સંતોએ કહ્યું કે મહારાજ આપ જેમ કહો ને એમ કહીએ. પછી આ ગ્રંથકારને પણ બોલાવ્યા. મારે પ્રભુએ કરુણા કરી મને નિકટ બોલાવ્યો હરી. હસ્તે મુખડે શ્રી ઘનશ્યામ કહે શું છે તમારું નામ? તારી હૃદય મનોહર રૂપ, સર્વે રૂપથી અતિ અનુપ. તમે સાંભળો એ સુખ કંદ, મારું નામ છે માધવાનંદ. ત્યારે શ્રીહરિએ મારું નામ માધવદાસ પાડ્યું. મને માળા આપી, કંઠમાં કંઠી પહેરાવી, હેતથી ભાલે તિલક કર્યું. પછી મને હામે બેસાડી કીર્તન ગાવાની આજ્ઞા કરી. મારી ઉપર ભગવાન રાજી થઈ. મહારાજે હામી તાલી પાડીને ઘણીવાર સુધી કીર્તન ગવરાવ્યા. આવી સંત ભક્ત મનરંજન શ્રીહરિની મૂર્તિને મેં મારા અંતરમાં ધારી. કેમ જે સાક્ષાત ભગવાન હતી એથી અમને બોલાવે એવા અમારા ભાગ્ય ક્યાંથી હોય? આવો લાભ તો શેષ શારદા કે દેવોને પણ ન મળે. સહજાન સ્વામી મહારાજની જય.